મારી નથી, હું તમને હજી કહું છું. પેશન્ટ એક્સપર્ટ થઈ ગયો એની ભૂલ છે, બરાબર? પેશન્ટની ભૂલ નથી. અમુક સિન્ડ્રોમ એવા હોય જે આપણા હાથમાં ના હોય. આપણા જ હાથમાં હોય સાહેબ. આપણે કોઈ બી હોય ને, હવે મને અત્યારે મારો ઓપરેશન કરો, મારો બીપી આવ્યો, તમે ઓપરેશન કરો. પ્રેશર એમનું હોય, પ્રેશર ઓપરેશન કરો. હું તમને એમ કહું, મારો શુગર આવ્યો, તમે ઓપરેશન કરો. હું તમને એમ કહું, એનું આખું છે ને અમારા ફાઇલમાં જેટલા ટાઈમે આવ્યું છે ને. મારો સવાલ એટલો કેવો તમે તમે પેશન્ટને પૂછી જો, મેં જોડે વાત કરી કે તમારી ફેવરમાં જાવ કે આ ખોટી વસ્તુ છે. હું તમને હજી કહું, આ ખોટી વસ્તુ છે. થયું ખોટું જ છે. જે થયું તે જ ખોટું છે ભાઈ. તો એ ખોટી દલીલ જ નહીં કરતી, થયું તે જ ખોટું છે. બધું છે ને, જો એટલે ખબર પડી જાય કે આમાં હું કઈ એનું મને કોઈ ટેન્શન નથી. તમે કીધું કે પીએમ કરો. ઓપરેશન ક્યાં થયું છે? ઓપરેશન અહીંયા જ થયું છે. ઓથોરિટી છે તમારી પાસે ઓપરેશન કરવાની? અહીંયા એ સર્જન છે, એમની પાસે છે. અમે અહીંયા 20 વર્ષથી કામ કરીએ છીએ. ડોક્ટર બોલાવે તમે કન્સલ્ટન્ટ છે અમારા, કન્સલ્ટન્ટ છે અહીંયા એમનું નામ બી લખેલું છે અહીંયા. તમે એ લોકો એક બધું કરે. ડોક્ટર પેશન્ટ ને પેશન્ટ હું જોઉં છું. બરાબર. તમારી હોસ્પિટલમાં સુવિધા તમે નથી કરતા તો ડોક્ટર તમે બહારથી બોલાવો છો એવું એ ને? કન્સલ્ટન્ટ તરીકે આવે બધે હોસ્પિટલમાં. તમે બધા ડોક્ટરો કઈ હાજર ના હોય. 24 કલાક હાજર જેવું નથી ને. 24 કલાક કારણ કે એના દુખાવ પેશન્ટ રાતના હોય તો પણ ડોક્ટર ડિલિવરીનો જ્યારે દુખાવો હું એમબીબીએસ ડોક્ટર તરીકે હું જોઉં છું. જો મને કોઈ ઇસ્યુ લાગે તો હું સર્જનને બોલાવું છું. સીઝર કરવા માટે જે સર્જન આવે છે અને એ છે ને ઓપરેશનમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય ને તો એને 6 થી 7 કલાક કઈ પ્રોબ્લેમ પકડતા કઈ થતા લાગે. આ એક મેડિકલ કન્ડિશન કહેવાય, જેમાં તમે એકદમથી પેશન્ટ ડિટોરિએટ થવા માંડે. તમારે ફાઇલ બધી એમને જ આપવી પડે. પેશન્ટને શું શું તમે ગયું છે, આગળ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, એ બધું એમાં લખેલું હોય. એટલે ડોક્ટર અત્યારે પેશન્ટ શેના લીધે એક્સપાયર થયું, કોની ભૂલના લીધે? આમાં ભૂલ, આમાં એક ડિસીઝ અમુક એવા હોય ને, આમાં એકદમથી કોઈ જ આવતા હોય. આપણે ડિસીઝ જો કરવાના ડિસીઝ આમાં અમુક બધું વસ્તુ આપણા હાથમાં ના હોય. હું એ જ કહું છું, ડોક્ટર પાસે આપણે ક્યારે આવતા હોય સાહેબ? હું એ ભાઈને પૂછી જોજો. મારા જો મનમાં ખોટ હતા, ડિસીઝ કોણ ને આ બધું ચેક કોણ કરે? ડાયગ્નોસિસ ને બધું ચેક કોણ કરે? તમને એમ કહું, એવા હોય કે તમે જયારે ડિલિવરી કરો ને ત્યારે એ એક્સ્ટ્રીમ થઈ જાય અને ખબર ના પડે કે જયારે જો ડિલિવરી એવી વસ્તુ છે ને, એ ત્યારે એને દુખાવો ઉપડ્યો એટલે પછી આપણે લેવું જ પડે. અમે તો જે કર્યું હતું તો સીઝર છે. સીઝર માં એવો કોઈ ચાન્સ જ નહીં આવ્યો. સીઝર નો પ્રોબ્લેમ નથી. હું તમને કહું, જો એ સુચર લાઈન માંથી ત્યાંથી કોઈ બ્લીડિંગ આવતું હોય તો હું તમને કહું કે ના, એમાં સુચર લાઈન થી કોઈ પ્રોબ્લેમ છે. બોલાવો, તાત્કાલિક બોલાવો. સિવિલ વાળા મેડમે બી તમને સમજાયું કે સિવિલ વાળા મેડમે અમને અહીંયા શંકા છે, તમે અહીંયાથી સિવિલ ના ડોક્ટર સાથે વાત નહીં કરેલી હોત ને, તમે કઈ નહીં કહેતે. જો તમે લોકો માણસાઈ તરીકે હું સાચું કહું, હું માણસાઈ તરીકે જ ગયો છું. હું સાચું કહું ને, માણસાઈ તરીકે જો ગયા હોત ને તો આજે એક્સપાયર ન થાત. માણસાઈ રાખી હોત તો સ્વાટમાં તમને કહી દીધું. ભાઈ તમે સાંભળશો, સર્જનને બોલાવી લો ને ભાઈ, આપણે ચર્ચા કરી. થવાનું હોય પ્રાઇવેટમાં બી થાય, એવું કઈ જરૂરી નથી કે સિવિલમાં જ થાય. હા, એવું કઈ જરૂર આમાં જો હું છે ને એના જ માટે માણસાઈ તરીકે ગયો. અમે જો ત્યાં ગયા તો અમને કઈ જ નહીં થતું. હું એ જ તો કહું છું, અહીંયા આવ્યા જ અમારી ભૂલ છે. એટલે બોલાવી લો ને તમે સર્જન ને. તો માંડેસરા રહે છે. હા, આવશે આવશે. હું અહીંયા સચિન એલડી સ્કૂલની પાછળ. કોણ? કેટલા ટાઈમ? ના ના આવો જ. વર્ષોથી અહીંયા જ છીએ. આપણે એકદમ દાખલ કરવાની બધી વાત છોડો, ડાયરેક્ટ સિવિલમાં રિફર કેમ કર્યો? એના ધબકારા વધવા માંડ્યા હતા. તો તમે બીપી ઓછો હતું, વધારે હતું, તમે કઈ ચેક કર્યું હતું? બધું જ ફાઇલ ચેક બતાવો મને. ફાઇલ ત્યાં જ છે, સિવિલમાં જ છે. અહીંયા તમે મોકલ ત્યારે બીપી નું ચેક કર્યું હતું? બધું જ ચેક કર્યું. કન્ટિન્યુઅસ બીપી નું હાઈ હતું? કન્ટિન્યુ બીપી આઈ નતું, એમનું ઓછું ત્યાં થયું. ચેક કર્યું, પ્લેટેડ કાઉન્ટ બી વધારે હતા. ડોક્ટર તમારી વાત લઈ, તમે બતાવવાની વાત નહીં કરો, બચાવવાની ખોટી ફાલતુ. મારી વાત સાંભળી લો. હા, પ્લેટલેટ છે ને એના પ્લેટલેટ એના વધેલા હતા, બીપી હાઈ હતું, એના BPI મને હા નતું. ઓકે ડાઉન હતા, જે પણ હતું તે તમે BPI બચાવવાની. હું મારી ખોટી વસ્તુ હા, જો હોય ખોટી. જે ને હતું તો તે હું તમને clearly વાત કરજો, મહેરબાની હું તમને કરીને. 100% સાચું જ કહીશ. હું છે ને મારામાં મારી વાત સાંભળો. આ કદાચ અમારા સમાજ વાળા કદાચ ગાંડા ને તમારી પાસે નથી આવતા. હું કોઈ દાડો એવું વકીલ કર્યું છું, મને નથી. ખ્યાલ છે. એટલે તમે મારી સાથે કોઈ આડી અવળી વાત નહીં કરતા, મહેરબાની હું તમને કરીને. જે હોય ને એક સાચું દીકરીનો કહેવા જીવ માંગુ છું. તમારી બેદરકારી લીધે જ ગયો, યાદ રાખજો. એવું નથી ભાઈ. એવું નથી, આ તમારી હકીકત વાત છે. સમજો. મને હું સિવિલમાં જઈને આવ્યો એટલે કહું છું. હું તમને સાચી વાત તમારે સમજાવું. સિવિલ ને જ રિફર કરવાનું, બીજું કોઈ રિફર નહીં હતું આપણે ત્યાં.
સિવિલમાં જ્યાં સેટલ થાય એવું હતું મેં એમ ભાઈ આપણા સુરતમાં ખાલી સિવિલ જ છે, બીજું કઈ જ નથી. બ્લડ ને એ બધું છે ને અને તરત મળી કોણે રહ્યું કીધું? નતું. કોણે કીધું? બીજી જગ્યાએ મળતું જ નથી. ત્યાં તરત મળી રહે, અરે ના ના, એટલે બીજે મળતું જ નથી ત્યાં તરત સિવાય. તરત સિવાય મેં એમને શું તમે આ કીધું? એકદમ તમારી વાહિયાત વાત કરો છો. અહીંયાથી અને ઉધના ઓપરેશન સુધી- કોણે કર્યું? ઓપરેશન અમિત પટેલ છે, શું છે? સર્જન છે? સર્જન છે. ક્યાં છે? એ તો આ હું એટલે consultant તકલીફ શું થઈ એને મને કહો ને રીઝન. એકદમથી એમનું બીપી લો થયું, હા. બરાબર છે, કોઈ કન્ડિશન દેખાતી નથી, નીચેથી સર્જિકલ જગ્યાએથી બી ક્યાંયથી બ્લીડિંગ આવતું નતું, બરાબર છે. બરાબર. અમે રાત્રે દાખલ કર્યું હતું, ત્યાં સુધી કોઈ એમને, હું તમને આખી ઘટના સમજાવું પછી. હા, બોલો. આખો તમે જેમ કે તેમ સાંભળીએ બોલો. હા. રાત્રે એ આવ્યું પેશન્ટ, બરાબર છે, અમે એમને દાખલ કર્યું. રાત્રે બરાબર? આવ્યું હા, patient, એ તમે દાખલ દુખાવા કર્યા. સાથે જ હતું, હા, બરાબર છે. દુખાવો એને થતો તો સવાર સુધી અમે કોઈ એલું કર્યું નથી, રાહ જોઈ કે ઓકે. જાતે દુખાવો આવે. હમ. દુખાવો આવતો જ પણ એને બચ્ચાના ધબકારા ઓછા થતા હતા, બરાબર છે. એટલે અમે એમને કીધું તમારે ઓપરેશન કરાવવું પડશે, બરાબર છે. બરાબર છે. એટલે 1 વાગે જેવા ઓપરેશનમાં લીધું, બરાબર. 1 વાગે બપોરે 1 વાગે હા સર્જન આવી ગયા હતા. હા બરાબર. પછી ઓપરેશન પત્યું, હા. પછી એ ટાઈમે એના ઓપરેશન પહેલા બી ધબકારા થોડાક ઉપર જ હતા, 160 જેવા આવતા હતા. બરાબર.